નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નરોલી ગામે ભવાની માતા મંદિરમાં ધોળે દિવસે એક વ્યક્તિ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર કાઢી લઈ ફરાર। સેલવાસ દમનગંગા નદીમાં દૂષિત અને ગંદુ પાણી છોડવાના કારણે જામી રહ્યા છે ફીણના થર। समुद्रना सेंटिनल सरहद से समंदर मोटरसाइकिल रैली प्रतिष्ठित गेटवे ऑफ इंडिया मुंबई खाते थई समाप्त। दहाणु तालुकाना शिवसेना नेता अशोक धोड़ीनो मृतदेह आखरे मळी આવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। નરોલી ગામે ભવાની માતાનું મંદિરમાં ધોળે દિવસે એક વ્યક્તિ આવી માતાજીની મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર કાઢી લઈ ફરાર થઈ ગયો હતો, જે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આજરોજ બપોરના સમયે 3.7 કલાકે માતાજીનો મુગટ અને મંગળસૂત્ર ચોરી થયેલ છે, જે ઉપરોક્ત ફૂટેજમાં દેખાઈ આવ્યો છે। જો કોઈના ધ્યાનમાં આ વ્યક્તિ હોય અથવા આવે તો જાણ કરશો। નરોલી ગામે ભવાની માતાનું મંદિરમાં ધોળે દિવસે એક વ્યક્તિ આવી માતાજીના મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર કાઢી લઈ ફરાર થઈ ગયા હતા, જે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। सेलवास स्मार्ट सिटी नो सीवरेज प्लांट कार्यान्वित नहीं कराता सेलवास शहरना अपार्टमेंट, बिल्डिंग, होटल, रेस्टोरंट वगैरेનું ટ્રીટ કર્યા વગરનું દૂષિત અને ગંદુ પાણી સીધું દમનગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડીયો 2 થી 4 દિવસ પહેલાનો હોવાની જાણવા મળ્યું છે અને આજકાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। દાદરા નગર હવેલીની મુખ્ય નદી દમનગંગામાં માનવીય ક્રૂરતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। નદીઓ કોઈ પણ સભ્યતા અને માનવતાની જીવનધારા હોય છે, પરંતુ દમનગંગા નદીને શાપિત કરવામાં આવી રહી છે। प्राप्त माहिती प्रमाणे सेलवास स्मार्ट सिटी द्वारा नदी ने साफ राखवा माटे व्यवस्था करवामां आवी हती, परंतु हाल अहीं सीवरेज प्लांट कार्यान्वित नहीं थता सेलवास शहरना अपार्टमेंट, बिल्डिंग, होटल, रेस्टोरंट वगैरेનું ट्रीट કર્યા વગરનું દૂષિત અને ગંદુ પાણી સીધું દમનગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સ્વચ્છતા અને આસપાસના વાતાવરણ તથા પ્રાકૃતિક સૌંદર્ય પર નકારાત્મક પ્રભાવ પણ પડી રહ્યો છે અને નદીમાં સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે। નગરપાલિકા અને આ વસ્તુને જાણ થતાં નગરપાલિકા કામ પર લાગી હતી અને ખરાબ પાણી કઈ રીતે બહાર આવવું થયું હતું તેની શોધ પણ કરી રહી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો। समुद्रना सेंटिनल सरहद से समंदर मोटरसाइकिल रैली प्रतिष्ठित गेटवे ऑफ इंडिया मुंबई खाते थई समाप्त। दहाणु तालुकाना शिवसेना नेता अशोक धोड़ीनो मृतदेह आखरे मळी આવ્યો। વિરામ બાદ આપનું સ્વાગત છે। ભારતીય કોસ્ટગાર્ડના 49મા સ્થાપના દિવસની ઉજવણી માટે ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય દ્વારા આયોજિત સમુદ્રના સેન્ટિનેલ્સ સરહદ સે સમંદર મોટરસાઇકલ રેલી પંજાબના અટારી બોર્ડરથી નીકળીને પ્રતિષ્ઠિત ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે સમાપ્ત થઈ। દરિયાકાંઠાના શહેર મુંબઈમાં રાષ્ટ્રીય ગૌરવનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું।
આ રેલી 22 જાન્યુઆરી 2025ના રોજ લીલી ઝંડી આપીને પંજાબ, રાજસ્થાન, ગુજરાત રાજ્યોમાંથી પસાર થઈને 1 ફેબ્રુઆરી 2025ના રોજ એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ દિવસના રોજ મુંબઈ ખાતે સમાપ્ત થઈ. સમાપન સમારોહના મુખ્ય અતિથિ શ્રી વિવેક ફણસાળકર, આઈપીએસ પોલીસ કમિશનર મુંબઈ હતા, જેમણે વધારાના ડિરેક્ટર જનરલ અનિલકુમાર હરબોલા, પેટીએમ ટીએમ કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડ, ઇન્સ્પેક્ટર જનરલ ભીષ્મ શર્મા, પેટીએમ ટીએમ કમાન્ડર કોસ્ટગાર્ડ રીજન વેસ્ટ, ભારતીય કોસ્ટગાર્ડ અધિકારીઓ અને રાજ્ય વહીવટી પ્રતિનિધિઓની હાજરીમાં રાઇડર્સનું સન્માન કરાયું હતું. For inviting me, thank you very much for organizing such a wonderful function, and my kudos and congratulations to all Commander. મોનુ કુમાર, પ્રધાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ આવકાર્યું છે. કેન્દ્રીય બજેટ પર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપતા આજના બજેટને ઐતિહાસિક ગણાવ્યું છે અને આ બજેટમાં ખેડૂતો, યુવા વર્ગ, નોકરિયાત અને દેશના મધ્યમ અને કરદાતા વર્ગને પણ તેનો વર્ષો જૂની માંગ સંતોષાઈ છે. આજના બજેટથી ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પણ તેનો ફાયદો થશે. સાથે જ ખેડૂતો માટે પણ આકર્ષણ જોગવાઈઓ હોવાથી ખેડૂતો માટે પણ આજનું બજેટ ફાયદાકારક પુરવાર થશે તેવું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. રાજ્યનું બજેટ પણ કેન્દ્રીય બજેટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બનતું હોય તેવી પ્રતિક્રિયા આપી આજના બજેટને દેશના તમામ વર્ગ માટે ઐતિહાસિક જણાવ્યું હતું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી મોદીજીના કાર્યકાળ દરમિયાન 2014માં ભારતીય અર્થતંત્ર જે 11મા સ્થાને હતું એને આ 10 વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ એને 5મા નંબર પર લાવીને એક પ્રગતિશીલ ભારતની દુનિયાને ઝાંખી કરાવી છે. આજના સમયે પણ દુનિયામાં સૌથી વિકાસ પામતો અર્થતંત્ર હોય તો તે ભારત છે અને એ સમયે જ્યારે દેશના યશસ્વી નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ આજે જે બજેટ રજૂ કર્યું છે એ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને પ્રોત્સાહન આપનારું છે. ખાસ કરીને બજેટમાં જે મહત્ત્વની જોગવાઈ છે એ કે વર્ષોથી નાનો વર્ગ, જે નોકરિયાત વર્ગ વર્ષોથી ઇન્કમ ટેક્સ ભરે છે અને એમને કોઈ રાહત ઓછી મળે છે, એમાં આ વખતે સુંદર સુધારો કર્યો છે. લગભગ 12 લાખ સુધીની આવક ઉપર વેરો ભરવામાં આવશે નહીં. તેમજ આ સિવાયના બીજા આવકવેરામાં ઘણા બધા સુધારા અને સરળીકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા કરવેરા જેવા કે જીએસટી એમાં પણ ઘણું સરળીકરણ કરીને ગ્રાહકોને અને વેપારીઓને ફાયદો થાય એ રીતના પગલાં લેવામાં આવે છે. જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટરનો, ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને 20,000 કરોડનું મેરીટાઈમ ફંડની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં. એના લીધે આપણા ગુજરાતમાં મેરીટાઈમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે નિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે અને ખાસ કરીને અર્બન એરિયામાં જ્યાં ઘણી વખત અનફોર્સ સર્કમસ્ટન્સીસના લીધે તકલીફ આવે છે, સેનિટેશનની તકલીફ હોય, પાણી પીવાની તકલીફ હોય કે ડ્રેનેજની તકલીફ હોય, એના માટે પણ સ્પેશિયલ 1 લાખ કરોડનું જે ફંડ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે એ પણ ઘણું આવકારદાયક છે. વધુમાં વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો એમએસએમઈ, અને એમએસએમઈ ઉદ્યોગોને આ વખતે આ બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે. એમએસએમઈ ધારકોને જે લોન મળે છે એની મર્યાદા વધારવામાં આવી છે અને સાથે સાથે એમને જે બેંક ગેરંટી આપવી પડતી હોય છે બેંકોમાં એની પણ મર્યાદા વધારવામાં આવી છે. આ રીતે એમએસએમઈને પ્રોત્સાહન આપીને સરકારે એક ઉત્તમ કામ કર્યું છે એમ કહી શકાય. ખાસ કરીને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ 2070માં આપણો દેશ 0 કાર્બન થશે એ એક પ્રોમિસ કર્યું છે, એને અનુલક્ષીને ઉર્જા વિભાગમાં, એનર્જી વિભાગમાં ઘણા બધા રિફોર્મ્સ આમાં સૂચવવામાં આવ્યા છે અને એના લીધે જે કોલસાથી વીજળી બને છે એના કરતાં સોલાર અને પવન ઉર્જાનો ઘણો બધો વિકાસ થશે અને એ માટેના ફંડ પણ આમાં જોગવાઈ કરવામાં આવશે. સર, કેન્દ્ર સરકારે તો સારી એવી ગિફ્ટ આપી છે આમ આદમીને, ગુજરાત સરકાર પણ આપવા જઈ છે.
ગુજરાત સરકાર તો પોતાનું બજેટ બનાવે છે ત્યારે આ બધા પાસાઓને ધ્યાનમાં લઈને જ ઘણા બધા જે આયોજનો કરે છે એમાં તો દર વર્ષે આપણે કરીએ છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દહાણુ તાલુકાના શિવસેના નેતા અશોક ધોડીનો મૃતદેહ આખરે મળી આવ્યો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દહાણુ તાલુકાના શિવસેના નેતા અશોક ધોડીનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. 20 જાન્યુઆરીથી તાલુકામાં ગુમ થયેલો અશોક ધોડી આખરે ગુજરાતના ભિલાડ પોલીસ સ્ટેશન હેઠળ સરી ગામમાં 50 ફૂટ ઊંડી બંધ ખાણમાં મળી આવ્યો છે. પોલીસના અથક પ્રયાસોને મહેનત રંગ લાવી છે. ક્રેનની મદદથી ધોડીની કાર બહાર કાઢવામાં આવી અને કાર મળી આવી છે. તપાસ બાદ બ્રેઝા કારના થડમાંથી મળી આવી છે. જ્યારે પોલીસે તેના પુત્રને પોતાની ઓળખ પૂછી ત્યારે તેને પુષ્ટિ આપી છે કે તેના પિતા છે. તે સમજાવ્યું છે કે કેસ ઉકેલાયો ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર જિલ્લા પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને કેસ ઉકેલાઈ ગયો છે એવું લાગે છે. આ બન્યું છે. હવે ગ્રામજનોમાં ચર્ચા છે કે આગળની કાર્યવાહી કોણ કરશે, ગુજરાત पुलिस કે महाराष्ट्र पुलिस. गोलवर्ड से जो लापता हुए थे उसके बाद हमने एक केस दाखिल किया था. हमने जो टेक्निकल एविडेंस है उसके आधार पे तपास किया है और 4 आरोपी को पहले ही 2-4 दिन में अटक किया था. उनके पास से जो भी इन्फॉर्मेशन मिली थी उस पर वर्कआउट करके भिलाड़ में ये स्टोन के एक्वेरियम में ये व्हीकल डाला था जो 45 फीट उसका डेप्थ है वाटर का. उसके अंदर से वो व्हीकल निकाला है. व्हीकल के डिक्की में ये बॉडी बरामद की गई है. आगे के तपास में पता चलेगा कि उसका कारण क्या था. और भी जो आरोपी अटक करने बाकी है उनसे पता चलेगा कि उसका कारण क्या है, उसका मोटिव क्या होगा. इसके बारे में तपास में सर क्या इतने बाकी है? अभी तक 4 आरोपी को अरेस्ट किया है. अभी 3 का नाम निष्पन्न हुआ है और उनके पास से और भी कुछ आरोपी का नाम सामने आ सकता है. खूप तुम्ही पालघर SP बाळासाहेब पाटील तुम्ही आम्हाला खूप सहकार्य केलेलं आहे. LCB क्राईम ब्रांच टीम यांनी पण खूप आम्हाला सपोर्ट केलेला आहे आणि जे आरोपी भेटलेले आहे आणि जी मीडिया आहे ती पण तुमच्यामुळे आज आम्ही इथपर्यंत पोहोचलेलं आहे. मीडिया तुमच्यामुळे आम्हाला खूप खूप सहकार्य झालेलं आहे. आज तुम्ही नसले असते आम्हाला न्याय भेटला नसता असं आम्हाला वाटते. आणि जे बाकीचे आरोपी आहेत पकडलेले आहेत त्यांना जे माझ्या वडिलांचा जसा प्राण घेतलेला आहे तेवढा ते लोकांना टॉर्चर करायला पाहिजे. फॅमिली टॉर्चर त्यांना करा. कारण की हे वडिलांची माझी एवढी वाईट हे घेतले ना, प्राण घेतले, मला एवढं वाईट वाटायला लागले ना. आज मीडियाच्या समोर उभं राहायचं मला होत नाही.
अविनाश धोडी हा फरार आहे आणि त्याच्या बाबतीत काय म्हणायचं? अविनाश धोडी फरार आहे, त्याला त्याच्या बायकोला अटक करावी ही माझी मांग आहे. आणि दुसरी मांग म्हणजे कसं, बाकीचे जे आरोपी आहेत ते लोकांना चालता येत नाही एवढं टॉर्चर करा आणि एवढे मारा. क्राईम ब्रांच LCB तुम्हाला सांगतोय, प्लीज आम्हाला न्याय पुढे पण द्या. आरोपींना कशाची शिक्षा मिळावी तुम्ही मागणी करता? फाशीची सजा मिळावी, नाहीतर काय पुढे जाऊन सर्व गावाला धोका आहे, पालघर जिल्ह्याला पण धोका आहे. असे एवढे प्लॅनिंग न करणं म्हणजे खायची गोष्ट नाही आहे. सर्व CCTV ते लोकांनी चुकवलेले आहेत. ही तर आपली LCB टीम चांगली होती म्हणून हे लोकांनी शोध लावला, नाहीतर शोध एक साधारण माणूस म्हणजे शोध लावून शकला नसता. त्याच्या फॅमिलीचा कोणी मेंबर असला ना, कोणी पण साधारण माणूस असेल. हे तर काय आमचे वडील शिंदे गटाचे संघटक होते म्हणून त्यांचा शोध लागला, नाहीतर त्यांचा शोध लागू शकला नसता. कारण की एक साधारण माणसाचा शोध लागणे म्हणजे खायची गोष्ट नाही आहे. कारण की आम्ही FIR टाकायला गेलेले संशयिक लोकांचे, तेव्हा पण FIR ते संशयिक लोकांचे नावेसुद्धा नाही घेतलेली. आणि दुसरी गोष्ट म्हणजे हे सर्व मिळून आलं असतं अगोदर, पण NCR घेतली, नंतर FIR दाखल घेतलेली नव्हती. आणि दुसरी गोष्ट म्हणजे अविनाश रमणधोडी याला लवकरात लवकर अटक करा, नाहीतर मग तो हजर नाही होईल. त्याच्या बायकोला अटक करा, नाहीतर तो हजर नहीं होईल. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. નરોલી ગામે ભવાની માતા મંદિરમાં ધોળે દિવસે એક વ્યક્તિ મૂર્તિ પરથી મુગુટ અને મંગળસૂત્ર કાઢી લઈ ફરાર. સેલવાસ દમનગંગા નદીમાં દૂષિત અને ગંદુ પાણી છોડવાના કારણે જામી રહ્યા છે ફીણના થર. समुद्रना सेंटिनल सरहद से समंदर मोटरसाइकिल रैली प्रतिष्ठित गेटवे ऑफ इंडिया मुंबई खाते थई समाप्त. डहाणू तालुकाना शिवसेना नेता अशोक धोड़ीनो मृतदेह आखरे मळी આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું.
નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યો છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્ય કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ
એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે. ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા.
सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूँ। नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है। और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए। और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें। हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है। मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी. नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़
वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।